નમસ્કાર મિત્રો, આજે 23 એપ્રિલના અગત્યના કરંટ અફેરની ચર્ચા કરીશું. आइए देखते हैं मजा आएगा. જનગણના 2027 માટે કયા શુભંકર જાહેર થયા છે? પ્રગતિ અને વિકાસ, આ બે શુભંકર જાહેર થયા છે. લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ કયા શહેરમાં આપવામાં આવ્યો હતો? હમણાં જ આપવામાં આવ્યો છે સ્પેનની રાજધાની મેડ્રિડમાં. कुछ पूछा मैंने कुछ. વર્ષનો સર્વશ્રેષ્ઠ પુરુષ ખેલાડી લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ કોને મળ્યો? કાર્લોસ અલ્કરાઝને મળ્યો. લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડમાં વર્ષનો સર્વશ્રેષ્ઠ મહિલા ખેલાડી એવોર્ડ કોને મળ્યો? તે મળ્યો આર્યાના સબાલેન્કાને. Here I come. Here I come. ગોલ્ડમેન એન્વાયરમેન્ટ પ્રાઇઝ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? નામ પરથી જ ખબર પડે છે, પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે આપવામાં આવે છે આ પુરસ્કાર. હવે ગોલ્ડમેન એન્વાયરમેન્ટલ પ્રાઇઝ કેટલી મહિલાઓને મળ્યા? 6 મહિલાઓને મળ્યા છે આ પુરસ્કાર. ભારતની 99મી રામસર સાઇટ કઈ બની છે? તે બની છે શેખાઝીલ પક્ષી અભયારણ્ય. તો 99મી છે તો પહેલી પણ પૂછાઈ શકે. ભારતની સૌપ્રથમ રામસર સાઇટ કઈ છે? તે છે ચિલ્કા તળાવ. ચિલિકા નથી, ચિલ્કા તળાવ. 9 એપ્રિલ 2026 રોજ હમણાં ચૂંટણી થઈ. તેમાં કયા રાજ્યમાં 85% જેટલું રેકોર્ડ બ્રેક મતદાન થયું? પશ્ચિમ બંગાળમાં. અરે બાપ રે. ભારતનો પ્રથમ વોટર ન્યુટ્રલ રેલવે કોચિંગ ડેપો કયો બન્યો છે? તે બન્યો છે કાંકરિયા ડેપો, અમદાવાદ. ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સની પ્રથમ આવૃત્તિ ક્યાં યોજાઈ હતી? તે યોજાઈ હતી છત્તીસગઢમાં. લેફ્ટનન્ટ જનરલ છે સૈયદ અતા હુસેન. તેમને કયા રાજ્યના રાજ્યપાલ નિયુક્ત કરાયા છે? બિહારના. अगर हम करें तो करें क्या, बोले तो बोले क्या. મી હેલ્થ મોબાઈલ એપ કયા રાજ્યમાં લોન્ચ થઈ છે? કેરળ રાજ્યમાં. કોમ્પ્રેસ્ડ બાયોગેસ કોન્ફરન્સ ક્યાં યોજાઈ હતી? અગત્યનો પ્રશ્ન છે. તે યોજાઈ હતી પુણેમાં. વિશ્વની પ્રથમ ફ્રેન્ચાઇઝી આધારિત લીગ કયા રમત માટે જાહેર થઈ છે? સાયકલિંગ માટે. ટ્વીસ યોજના કઈ રાજ્ય સરકારે શરૂ કરી છે? તમિલનાડુ. કયું લડાકુ વિમાન આસામમાં દુર્ઘટનાગ્રસ્ત થયું છે? સુખોઈ 30 MKI. ઇરિસ દેના યુદ્ધ જહાજ કયા દેશનું હતું? તે હતું ઈરાનનું. ડ્રાફ્ટ પોપ્યુલેશન મેનેજમેન્ટ પોલિસી કઈ રાજ્ય સરકારે રજૂ કરી છે? આંધ્રપ્રદેશે. દિલ્હીના નવા ઉપરાજ્યપાલ કોણ છે? તે બન્યા છે તરણજીતસિંહ સંધુ. આ હતા આજના અગત્યના કરંટ અફેર. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.